એવી બહુ મળી એ એવું મારો આ ટપુડાને બધું જ મળી આ બહુ બધી બગડે કે શું કરવાનું મારે બહુ નથી આવી એની તો ચિંતા છે મને શું કરવું મારા ટપુડાનો બાપો જ ખરાબ છે મારો તો ભગવાન ભગવાન બહુ શરીર દુખે છે મારું તો ખબર નહીં હું કયો બા તમારે દુખે છે મારે દુખે છે બાપ રે બાપ આ ટપુડાનો બાપો ખબર નહીં જ્યાં હોય ત્યાં જતો રહે ક્યાં ગોતવું મારે એને આટલું મારું શરીર દુખે છે લગન પહેલા તો કેવા સપના જોયા હતા ખબર છે તમને કાશ્મીર લઈ જશે હમણાં ફ્રીજમાં બરફ જોઉં છું મારે તો ગોવા જવું હતું ને કેટલું ફરવા જવું હતું આ એનો બાપો મને બેરવે છે ખબર ક્યાં રસોડામાંથી રૂમમાં રસોડામાં અને વધારે તો બાજુવાળાના ઘરમાં જિંદગી જ ખરાબ થઈ ગઈ છે હું કરું એટલું શરીર દુખે છે કોઈ ડોક્ટર પાસે નથી લઈ જતું ખબર નહીં ક્યાં જતો રહ્યો ટપુડાનો બાપો ટપુડો કટે ગયા ટપુડાનો બાપો કટે ગયો ટપુડાનો બાપો કટે ગયો ટપુડી મમ્મી શું છે તારે આખો દિવસ બોલ શું થયું હવે બોલ શું થયું હવે તને હું શું થયું તારા વધારે તમારે તો બસ આપતીને બોલવાનું છે મારું તો જુઓ ડોક્ટર પાસે નથી લઈ જતા મને તો જિંદગી બગડી ગઈ છે તમારી સાથે લગ્ન કરે ક્યાં જવું છે શું દુખે છે બોલ તને બધું જ દુખે છે કેટલી વાર કેટલી વાર કીધું આ ટપુડાને એક ટપુડી લઈ આવો આ કઈ મારી ઉંમર છે કામ કરવાની મારે અનુપમાય હરખું નથી જોવાતું કેટલું કામ કરવું મારે તમે તો સમજતા જ નથી ને સાવ બસ ટેન્શન નહીં લે આ બધું ચાલ્યા કરે ટેન્શન નહીં લે તું મારી એક વાત સાંભળ ઉપાસીમાં એટલા સરસ મહારાજ સાહેબ આવ્યા છે બહુ સરસ મહારાજ સાહેબ આવ્યા છે મોટા મહારાજ સાહેબને તો 100મી ઓળી પતી ગઈ છે અને નાના મહારાજ સાહેબને તો 58મી ઓળી ચાલે છે 100 એટલે 1 2 3 100 એમ મિલ ગઈ હા ઓ બાપ રે બહુ કહેવાય હો અને હવે આપણી શાશ્વતી ઓળી પણ આવવાની છે તું જા ઉપાશ્રયમાં જા અને એમના વંદન કર અને ઓળીના ભાવ રાખજે શું ઓળી કરે મારાથી તો કઈ થાય નહીં ઓળી જો ઓળી કરીશ ને તો તારા બધા દુખાવા ને રોગ બોગ બધું જ મટી જશે અને એકદમ તું મસ્ત થઈ જઈશ દોડવા લાગીશ ઓળી કરે તો અને તને ખબર છે જે કરે ઓળી એને કદી ના ખાવી પડે ગોળી હા ભાઈ વાહ ઠીક છે હવે જોઈ જા તું ઉપાશ્રયમાં જા અને પહેલા વંદન કર્યો મહારાજ સાહેબને અને ઓળીના બધા ભાવ રાખજે મારે હવે કામ છે ઓફિસનું મારે બહુ મોડું થાય છે એટલે હું જ્યારે હોય ત્યારે કામ જ હોય જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ શું કરવું મારે તો ઓળી તો કરીએ બરાબર છે પણ એકલા એમ્બિલમાં કઈ ભાવે નહીં પેલી બકુડીને ફોન કરું રાતે હોય ને તો મજા આવે એમ્બિલ કરવાની એ વાતો કરીએ ને ચણા ઉડાવીએ મજા આવે હા ફોન કરી લો એને હેલો હા બકુડી અરે મજા જ છે આપણે હું હવે યાર તો કામ કરીએ ને ઘરમાં બેઠા બીજું શું ખબર ના પડે ઊંધું સીધું મારો અવાજ આવે છે હેલો હા અરે તમારા ડબુડાના બાપા મને કહીને ગયા હોળી કર હોળી આ હોળી કઈ કહેતા હતા તું કરવાની છે જો તું કરે તો હું કરું હો પછી બાજુમાં તો કોઈ જોઈએ ને વાત કરવા તો જ મજા આવે ને તો મજા ના આવે આમાં કાંઈ હે હા સારું હે શું વાત કરે અરે તો શું વાંધો જ છે લોચો પાટુડી ખમણ એ ગરમા ગરમ મજા કરશું આપણે તો હા ઢોસાઈ મળે સરસ હો મજા આવી જશે તો આપણે બે પાક્કું કરીએ બીજું બપોરે જવાની છે હે શું વાત કરે છે તૃપ્તિબેન હે શું કીધું હે મક્કીના મમરા આપે બપોરે અરે માર તો પતિ જ ગયા છે ઘરમાં સરસ મજા આવશે હું તો બધે જ આવીશ આપણે બેવું જઈએ હો સારું ચલો કઈ નહીં હા મળ્યો એ બાપા રે દુખે છે માથું આ મારું શરીર દુખે કાઈ
ગમતું નથી 2,000 દેખાય છે મને તો હા બહુ માથું દુખે મારે તો કે નહોતી જ કરવી આ ઓળી ઓળી આવી કેવું દુખે છે ખબર છે આ ચા વગર તો મને કાંઈ ગમતું નથી ક્યાં ગયા ટપુડાના બાપો પાછો ખોવાઈ ગયો હે ભગવાન છોડું ક્યાં દુખે બાપુ દુખે હા રે કટે ગયો ટપુડાનો બાપો કટે ગયો ટપુડાનો બાપો એટલે આમ આમ કરતા જ આવડે છે હું જિંદગી બનાવી હું જાતા હોય ટ્રસ્ટી એ ઘરના ટ્રસ્ટીનું તો જુઓ પેલા માથું દુખે છે પેટ દુખે છે કાંઈ ગમતું મને કરવું વળે તું ટેન્શન લે માં સાતા છે હું બરાબર જ કરું છું ને તારી હું વયાવટ કરું મને કીધું તો લોચો મળશે કાંઈ લોચો બોચો નથી ઉપર કાળા મરી આપે છે વઘારે નહીં ચટણી નહીં કેમ ખાવું મને નો ભાવે આ લોચો બોચો કાંઈ અને તમને ખબર છે તમે મને કીધું માણસને વંદન કરવા દે હું જઈ આવી મને શું છે ખબર એ કે બેન તમે હોળી કરો છો તો નવકારના જાપ કરજો રાસમાં આવજો રાસ તો ઠીક પ્રભાવ ન મળે પણ એ બાપરે પછી કે પ્રતિક્રમણ કરજો અને અનુપમાનો ટાઈમ જતો રહ્યો મારો તો મન તો કાંઈ ગમતું નથી કાંઈ હોળી હોળી કરું નહીં હો તો કંઈ થતું હશે અને પેલા નવકારના જાપ કરીને તો સોજા આવી ગયા